જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ। મોરિંગાનું નામ આપણે બધાએ સાંભળેલું છે, પણ ઘણી વખત ઘણા બધા મિત્રોને ખબર નથી હોતી કે મોરિંગા એટલે શું। મોરિંગા એ ઇંગ્લિશ નામ છે અને મોરિંગા એનો ગુજરાતી અર્થ થાય છે કે સરગવો। સરગવાનું શાક લગભગ આપણે બધાના ઘરે થતું હોય છે, પણ સરગવાનું શાક જે છે અમુક મિત્રોને ભાવતું હોય છે, કેમ કે સરગવો છે આમ થોડો ખાવામાં અટપટો લાગે, પણ એના ઉપયોગ એટલા બધા જબરજસ્ત છે, એના ફાયદા એટલા બધા જબરજસ્ત છે કે કદાચ તમને શાક ન ભાવે તો તમે મોરિંગાનો પાવડર, સરગવાનો પાવડર પણ જો ખાલી પીવાનું રાખો તો અસંખ્ય એના ફાયદા થાય છે। તો આજનો આપણો વિષય છે એ મોરિંગાના પાવડર વિશેનો છે। મોરિંગાનો પાવડર જે છે એના શું ફાયદા થાય છે, કઈ રીતે એનો પીવામાં આવે છે, એનો ડોઝ શું છે, એની માત્રા શું છે, એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી જોઈએ। તો સૌથી પહેલા તો આપણે જાણીએ કે મોરિંગો જે છે એને ગુજરાતીમાં આપણે સરગવો કહીશું। તો સરગવાનો પાવડર જે છે લગભગ દરેક આયુર્વેદિક સ્ટોર ઉપર તમને આરામથી મળી જતો હોય છે અને એનો વજન પ્રમાણે તમારે જેટલો જોઈએ એટલો તમને આપી દેતા હોય છે। તો સરગવાનો પાવડર જે છે ખાસ કરીને એની અંદર અસંખ્ય વિટામિન, કેલ્શિયમ, મિનરલ્સ હોવાથી ખાસ કરીને હાડકા માટે ખૂબ જ ઉપયોગી છે સરગવાનો પાવડર। સરગવાનો પાવડર જે છે એ જે મિત્રોને સાંધાનો દુખાવો રહેતો હોય, હાડકાનો દુખાવો રહેતો હોય, હાથ પગમાં સોજા જેવું રહેતું હોય અને ખાસ કરીને શરીરના કોઈ પણ પ્રકારના જો દુખાવા રહેતા હોય તો સરગવાનો પાવડર પીવાથી ખૂબ સારો ફાયદો થાય છે। બીજું કે સરગવાના પાવડરની પીવાથી રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ સારો એવો વધારો થાય છે। ખાસ કરીને એની અંદર વિટામિન સી હોવાથી સ્કિન માટે ખૂબ જ ઉપયોગી છે। મોરિંગાનો પાવડર રેગ્યુલર જો પીવામાં આવે તો સ્કિનનો ટોન આખો ફરી જતો હોય છે અને ચામડીની ચમક જે છે એ પણ એકદમ વધી જતી હોય છે। મોરિંગાનો પાવડર જે છે એ લગભગ દરેક આયુર્વેદિક સ્ટોર ઉપર આરામથી મળી જતો હોય છે। ખાસ કરીને જે મિત્રોને ડાયાબિટીસની તકલીફ છે એ મિત્રો જો મોરિંગાના પાવડરનો ઉપયોગ કરશે તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે। એ સિવાય જે મિત્રોને કોઈ પણ પ્રકારની તકલીફ નથી, એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે, એ મિત્રોને પણ જો મોરિંગાનો પાવડર પીવો હોય તો એ મિત્રો પણ સરગવાના પાવડર આરામથી પી શકે છે। તો આટલા બધા એના અસંખ્ય ફાયદા છે, ભરપૂર ફાયદા છે। અશક્તિ રહેતી હોય, થાક, નબળાઈ, આ બધા એના ફાયદા જે પીવાથી મોરિંગાના થાય છે। તો મોરિંગાનો પાવડર એટલે કે સરગવાનો પાવડર જે છે આપણે કઈ રીતે પીવો જોઈએ એના વિશેની થોડી માહિતી આપણે જોઈએ। તો ખાસ કરીને સરગવાનો પાવડર જે છે એ સવાર સાંજ એક ચમચી 1 ગ્લાસ ગરમ પાણીની અંદર પીવાનો હોય છે। સવારે 1 ગ્લાસ ગરમ પાણીની અંદર નાસ્તો કરી ને 1 ચમચી પાવડર નાખી પીવાનો, એ જ રીતે રાત્રે 1 ચમચી પાવડર લેવાનો, 1 ગ્લાસ ગરમ પાણીની અંદર નાખીને હલાવીને પીવાનો છે। જે મિત્રોને તાત્કાલિક તંદુરસ્તી માટે પીવો છે સરગવાનો પાવડર, એ મિત્રોએ રોજ રાત્રે ખાલી એક જ ટાઈમ પીવાનો છે। જે મિત્રોને સાંધાનો દુખાવો છે, વધારે પડતી વાની તકલીફ છે અને પેઇન વધારે પડતું થાય છે, એ મિત્રોએ 3 ટાઈમ 1 ચમચી ગરમ પાણીની અંદર સરગવાનો પાવડર પીવાનો હોય છે। સરગવાનો પાવડર જે છે અમારી પાસે રેડીમેડ અવેલેબલ છે। જે મિત્રોને સરગવાનો પાવડર અમારી પાસેથી મંગાવવો હોય અથવા તો સરગવાના પાવડર વિશે વધુ માહિતી મેળવી હોય તો અમારા વોટ્સએપ નંબરમાં ડાયરેક્ટ સંપર્ક કરી અમારો કોન્ટેક્ટ કરી શકો છો। સર્વજનમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના। જય માતાજી।